પરિવાર ફાઉન્ડેશન દ્વારા આજે પક્ષીઓ માટે પાણી પીવાના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। દિવસે દિવસે ગરમીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે, જેની સાથે ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે તે માટે પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા સ્થાનિક પ્રજાપતિ સમાજ દ્વારા હાથેથી બનાવાયેલ પક્ષીઓને પાણી પીવાના કુંડાનું નિઃશુલ્ક વિતરણ આજરોજ સરદાર ચોક ભાયલી ગામ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં પરિવાર ફાઉન્ડેશનના નીતલ ગાંધી તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। અલા કુંડું પકડો ને ના આપો અહીં આપો લઈ લો જાઓ લઈ લો અહીં આમાં આગળ ઉપર પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા છેલ્લા 16 વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરીએ છીએ। એ અંતર્ગત આ વર્ષે ભાયલી સરદારના સ્ટેચ્યુ પાસે નિઃશુલ્ક કુંડાઓનું વિતરણ કરી રહ્યા છે। આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે એ માટે અમે આ નિઃશુલ્ક કુંડાનું વિતરણ કરી રહ્યા છીએ, જેથી આટલી કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે અને લોકોના આંગણામાં એનો કલબલાટ ગુંજી ઉઠે એવો જ અમારો આશય છે। બીજું કે આ કુંડા અમે રેડીમેડ નથી લીધા, અમે પ્રજાપતિ સમાજ વડોદરામાં છે એના દ્વારા અમે બનાવડાયા છે, જેથી અમે વોકલ ફોર લોકલને બી અમે પ્રમોટ કરીએ છીએ, જેથી એ લોકોને બી રોજગારી મળી શકે એ માટે અમે અમારા એ આશયથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। આ વર્ષે અમે આશરે 2000 કુંડાનું વિતરણ કરી રહ્યા છીએ। આજે પહેલો પ્રોગ્રામ છે, અમે વડોદરામાં જુદા જુદા એરિયામાં આ કાર્યક્રમ કરવાના છે। એ પછી અમે છાશ વિતરણ નિઃશુલ્ક છાશ વિતરણ કરવાના છે અને આગામી મહિનામાં બ્લડ ડોનેશન કેમ્પ કરવાના છે।